જય ગોપનાથ મહાદેવ. તો આજે અમારા ગામથી થોડા કિલોમીટર દૂર એક મેરડીમાંનું સ્થાનક છે, ત્યાં તમને હું દર્શન કરાવવા લઈ જાઉં. મેરડીમાંનું નામ છે કાંઠાવાળી મેરડીમાં. જે પુલ બીચ પણ બહુ સરસ છે. આ તળાજા બાજુ જાય છે ને આ ગોપનાથ બાજુ જાય છે. હાલો તો તમને મેરડીમાંના દર્શન કરાવું તો કન્ટિન્યુ મારી સાથે અહીંયા રહેજો. તો આ રીતના અહીંયા દાદરા છે, ખૂબ સરસ જગ્યા છે. અને હમણાં જ તે આ બધું કામ ચાલુ કર્યું ટૂંક સમયમાં જ તે આ બધું જે આ તમે જોઈ શકો છો, કેટલી મસ્ત જગ્યા. લગભગ મારા અંદાજ પ્રમાણે છે કે નહીં, અહીંયા 4-5 વર્ષ પહેલાં કાંઈ હતું નહીં, એટલો બધો વિકાસ થયેલો છે. જે તમે જોઈ શકો કેટલો બધો વિકાસ થયેલો છે. અહીંયા પહેલાં આ સીડી ચડવા માટે દાદરા નહોતા, દાદરા થઈ ગયા. હવે ધીમે ધીમે કરીને અહીંયા બધા વૃક્ષારોપણ થશે, પછી જો આ જગ્યાનું કેટલું માન વધે. જોકે ધીમે ધીમે બધું વધવા માંડ્યું છે માન. ઘણા લોકો બધા માનતાઓ લઈને અહીંયા આવે છે, ઘણાની માનતા પણ બધી પૂરી થાય છે. ખૂબ મસ્ત છે લોકેશન, એક નંબર, કાંઈ ઘટે નહીં. જો રોડના કાંઠે જ્યારે પણ રજા હોય ને ત્યારે અહીંયા વહી આવે. ઘરે રહેવા કરતાં છે ને અહીંયા વહી આવે, ફરવા મજા આવે. હું બહુ એટલે બહુ. ચાલો તો હું તમને નીચે દાદરા ઉતરી અંદર કેવું છે એ તમને બધું બતાડું, મેરડીમાંના દર્શન કરાવું. ઝાડવા પણ અહીંયા મોટી સંખ્યામાં અત્યારમાં રોપાઈ ગયા છે. હું તો એમ કહું વૃક્ષારોપણ કરવું જ જોઈએ, જે ભવિષ્ય માટે આપણે જરૂરી છે. વૃક્ષારોપણ કરશું કે નહીં આપણે તો પર્યાવરણ શુદ્ધ રહે, હવા શુદ્ધ રહે, ઓક્સિજન સારું મળશે. એટલે બને ત્યાં લગન છે કે નહીં વૃક્ષ તો રોપણ કરવું જ પડશે. ત્યાં લગન આપણે હાલશે જ નહીં. ફરજિયાત બધા એક વૃક્ષનું રોપણ તો કરવું જ જોઈએ, ઘરે અથવા બહાર ગમે ક્યાં. અહીંયા ટૂંક સમયમાં કંઈક કામ ચાલુ કરવાનું છે, એટલે માતા અહીંયા કપસી પણ આવી ગયેલી છે. અમે થોડીક નાની કપસી પણ છે ને બેહવા માટે ખૂબ સરસ બાકડા પણ મૂકી દીધેલા છે. પહેલાં આવું કાંઈ હતું નહીં. હું લગભગ 1-2 વર્ષ પહેલાં આવ્યો કે નહીં ત્યારે અહીંયા કાંઈ હતું નહીં. અત્યારમાં બધી સુવિધા સરસ થઈ ગઈ છે. આપણે એમ કહેવાય કે નહીં વિસામો એમ, એટલે ખૂબ સરસ જગ્યા થઈ ગઈ છે. શ્રીફળ પર અહીંયા વધેરું તેનું બોર્ડ મારેલું છે. ઘણા લોકો નાળિયેરના હારડાની માનતા લઈને આવતા હોય છે. તો જો અહીંયા એક લીમડો હતો, એ લગભગ લીમડો તો નથી, કાપી નાખેલો છે. નીચેથી ઉપર હતો ને ઉપર લીલો સમ હતો. આ રીતનું બધું કંઈક છે અહીંયા બહારની. ચાલો તો તમને મેરડીમાંના દર્શન કરાવું અંદર જઈ. જય હો મેરડીમાં. બધા દર્શન કરી લો કાંઠાવાળા મેરડીમાંના.
જો આ રીતનો કંઈક મેરડીમાંનું સ્થાનક છે. આ સુવિધા પણ બહુ જબરદસ્ત છે, કાંઈ ઘટે નહીં એમ. અને આ છે નાવલી આપણે જે ચોમાસાની અંદર છે કે નહીં, પાણી લગભગ છે ને મારા અંદાજ પ્રમાણે છે કે નહીં, આ નીચેથી ત્યાં ઉપલી કોર બતાવી કે નહીં, ત્યાં લગન પાણી અડી જાય. જો ચોમાસું આવશે એટલે આપણે એના પણ આપણે વિડીયો ઉતારીને તમને બતાડીશું કે અહીંયા કેટલું પાણી આવે છે એમ. જગ્યા એક નંબર છે, બીજો કાંઈ નહીં. હજી હું તમને નાવલીની અંદર જઈને થોડુંક નજારો બધો બતાડીશ કઈ રીતનું છે એમ. પહેલાંના સમયમાં છે કે નહીં, આ પુલ છે કે નહીં, આપણે જે આ પુલના પાયા નાખેલા છે, એ પુલના પાયા નાખેલા છે કે નહીં, ત્યાં પહેલાં રોડ હતો, પાયા કાંઈ નાખેલા હતા નહીં. અને પહેલાંના સમયમાં છે કે નહીં, લોકો બધે બહુ બીતા અહીંયા, કેમ કે અહીંયા ઢાળ હતો અને ડાયરેક્ટ ઢાળ ચડીને એટલે સીધો રોડ આવે. રાતે 12-1 વાગ્યા લગન તમારે અહીં વટવું હોય તો જોખમવાળું જગ્યા હતી અહીંયા, કેમ કે ઘરેણા ને એવું બધું કંઈ ગમે વસ્તુ પહેરેલું હોય તો બીક લાગતી આપણને. અત્યારમાં એવું કોઈ જાતની કાંઈ બીક છે નહીં ને મસ્તીનો પુલ બની ગયો છે આપણે અહીંયા જોવા. અને મેરડીમાંનું સ્થાનક પણ થઈ ગયું છે, એટલે કાંઈ હવે આપણે અહીં બીવાની જરૂર નથી. બિંદાસથી 24 કલાક તમે ગમે ત્યારે વાહન લઈને અહીંયા વટી શકો, એટલે હવે એવું બીવાનું કાંઈ જરૂરિયાત નથી. હાલો તો હું તમને નાવલીની અંદરનું થોડુંક બધું કઈ રીતનું છે તે બધું બતાડું તમને, કેટલું પાણી છે નાવલીમાં. જોકે અત્યારમાં તો પાણી નહીં હોય, પણ તોય છતાં આપણે જાવી જોવા કેટલું પાણી છે. અને એક એવું તમને પક્ષી એવું કંઈક બતાવી, ઘણા બધા એવા પક્ષી છે, એ પણ હું તમને બતાવી. એ છે કે નહીં, આની અંદર જ એના માળા હોય, જે સિમેન્ટવાળું ગમે પ્લાસ્ટરવાળું ગમે વસ્તુ હોય કે નહીં, ધાબુ ભીડેલું હોય તો એની અંદર જ એ માળા કરે. એવું એક પક્ષી છે, એ એક સકલી છે, એ હું તમને એને પણ બતાડીશ. હાલો તો કન્ટિન્યુ મારા બ્લોકમાં તમે બન્યા રહેજો. હાલો તો હું તમને નાવલી બતાવવા લઈ જાઉં સૌ, તો અમે કન્ટિન્યુ મારા બ્લોકમાં તમે બન્યા રહેજો. કઈ રીતની નાવલી છે એ તમને બતાડીશ. અને ઓલા પક્ષીઓનું મેં તમને કીધું હતું ને, એ પણ હું તમને બતાડીશ. ઝીણી ઝીણી સકલીઓ છે, તો ઉડી ન જાય ને તો તમને બતાડીશ. સકલીઓ તો અહીંયા ઓલમોસ્ટ ઘણી બધી છે, પણ ઉડી ન જાય ને તો જો હા મેં છે ને એ તમને ઝૂમ કરીને બતાડો આગળ. જો આ સકલીઓ છે કે નહીં, આમાં તેના માળા હોય. આ સિમેન્ટવાળું પ્લાસ્ટર જ્યાં મારેલું હોય કે નહીં, ત્યાંથી માળા બનાવવાની એની જ જગ્યા છે આ રહેવા માટેની. તો અત્યારમાં આપણે છે કે નહીં, નાવલીની નીચે પુલની નીચે આપણે ઊભા રહેલા છે. ચોમાસાની અંદર જે અત્યારમાં અહીંયા ઊભો છું કે નહીં, ચોમાસું જ્યારે ચાલુ થશે કે નહીં, ત્યારે અહીંયા પાણી એટલું બધું કઈ લગન પાણી થતું હશે. અત્યારમાં અહીંયા નોર્મલ કાંઈ પાણી છે નહીં, જોકે અહીંયા થોડું ઘણું પાણી પાણીમાં ભર્યું હશે. અત્યારમાં તો અહીંયા આપણે નીચે જાવી, પણ અહીંયા કાંઈ પાણી છે નહીં, ઓલમોસ્ટ વેચાણ પણ પાણી નથી. જો પાણી હાવ એટલે હાવ ખાલી થઈ ગયેલું છે. અને આ ઉપર જોવો કે નહીં, રોડ છે, પુલ છે, બહુ જબરદસ્ત બનાવેલો. અત્યારમાં અહીંયા કાંઈ પાણી છે નહીં. જો હા મેં બતાવી ને, એ રેલવે પુલ છે. પહેલાંના સમયમાં રોડ નહોતા, ત્યારે આ પુલ ઉપરથી બધાય છે કે ને અવર જવર રેલગાડીમાં કરતા બધાય. બહુ સરસ છે આ, એનું કામ તમે જુઓ ખાલી એકદમ. રેલવે પુલનું કામ જુઓ, એ પુલ જુઓ ને આ પુલ જુઓ તમે, આ ઉપરનો કયો તમને સારો લાગે? આ લાગે કે ઓલો પુલ સારો લાગે? કેમ કે જૂનવાડી પુલ હોય ને એ હંમેશા સારા હોય છે, એનું કામ પરફેક્ટ હોય છે, એના મસ્તીનું જોવાલાયક હોય છે. તમને હું હાવ નજીકથી છે ને પુલ તમને બતાવું, થોડોક નજીકથી. જો અહીંયા ઝાડવા નાખ્યા હતા, કેટલું બધું અહીંયા સરસ છે. જો પ્રાણીઓ બધા અહીંયા છે ને આરામ કરીએ, કે ઝાડવા હોય ને તો ફાયદો થાય આપણને. જો પાણી હોય તો ભીહું બધી નાહીએ, કે કેટલું મસ્ત છે. સારું હાલો તો વિડીયોમાં બસ એટલું જ છે. તો ફરી એક નવા વિડીયોમાં આપણે મળીશું, નવા લોકેશન સાથે મળીશું. ત્યાં લગન બધાને સીતારામ, જય ગોપનાથ મહાદેવ.